हेलो दोस्तों, जय माताजी। अमारा नवा चैलेंज वीडियो में तमाરું स्वागत है। આજનું ચેલેન્જ છે ફુગ્ગા ફોડવાનું અને ફુગ્ગા ગલોલથી ફોડવાના છે। જે કોઈ પણ વિનર થશે તેને પહેલા નંબર ઉપર 100 રૂપિયા, બીજા નંબર ઉપર 50 રૂપિયા અને ત્રીજા નંબર ઉપર 10 રૂપિયા મળશે। તો આજનો ચેલેન્જ ફુગ્ગા ફોડવાનો છે। જોઈએ કોણ વિનર થાય છે। આ બધા પ્લેયરો છે અમારા ગેમના। તો જોઈએ અને બતાવીએ તમને કેટલો પાટો દૂર છે ને કેવી રીતના ફુગ્ગા ફોડવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો। તો આ ફુગ્ગા છે અને તેને ફોડવાના આટલેથી એનો પાટો આટલો છે દોસ્તો। આટલેથી ફુગ્ગા ફોડવાના છે। 15 ફૂટ જેટલી જગ્યા છે, વચમાં ગેપ છે અને આ ગલોલથી ફુગ્ગા ફોડવાના છે આપણે। અને જે કોઈ વિનર થાય તેને આપણે 100 રૂપિયા આપીશું પહેલા નંબર ઉપર અને બીજા નંબર પર 50 રૂપિયા અને ત્રીજા નંબર પર 10 રૂપિયા। આ બધા છોકરા છે નાના નાના, એમના મનોરંજન માટે વિડીયો બનાવીએ છીએ। તો સપોર્ટ કરજો, લાઈક કરજો। તો આ બધા આપણા પ્લેયરો છે અને વારાફરતી બધાને વારો આપીશું। એક એક જણને વારો આપીશું ને એનાથી શરૂઆત કરીશું। અને આટલેથી ફુગ્ગા ફોડવાનો આપણો પાટો છે અને આટલા નિશાન છે। અને જે પહેલા નંબર પર વિનર આવે એને 100 રૂપિયા અને બીજા નંબર 50 અને ત્રીજા નંબર 10। તો ચલો શરૂ કરીએ, ટાઈમ વેસ્ટ કર્યા વગર। આવી જા ભાઈ, એક નેનું ટેણીયું આવી જાઓ દોસ્તો। 3 ટ્રાય આવશે। પહેલો ટ્રાય અમનો ફેલ ગયો છે ટેણીનો। શું નામ છે તારું? ઉતવાળું બોલ, શું નામ હે? વિશાલનો બીજો ટ્રાય પણ ફેલ ગયો છે। આ લાસ્ટ ટ્રાય છે વિશાલનો દોસ્તો। વિશાલનો ત્રીજો ટ્રાય પણ ફેલ ગયો છે દોસ્તો। આપણા બીજો મેમ્બરનો નંબર આવી ગયો છે। શું નામ છે તારું ટેણી? કેલ્વિનનો વારો આવી ગયો। કેલ્વિન ધ્યાનથી ફોડી દે ફુગ્ગા 3। પહેલો ટ્રાય ફેલ ગયો છે કેલ્વિનનો દોસ્તો। જે પણ પ્લેયર ફુગ્ગા વધારે ફોડશે તેને પહેલા નંબર ઉપર રાખવામાં આવશે। બીજો ટ્રાય છે। આપણે 3 રાઉન્ડ લઈશું દોસ્તો। 3 રાઉન્ડમાં જે વિનર થાય તેને આપણે 100 રૂપિયાનું ઇનામ આપીશું અને બીજા નંબર ઉપર 50 ને ત્રીજા નંબર ઉપર 10। કેલ્વિનનો 3 ટ્રાય પૂરા થઈ ગયા છે। નેક્સ્ટ દોસ્તો આપણો ત્રીજો પ્લેયર આવી ગયો છે। શું નામ છે તારું બકા? હર્ષદ નામ છે આનું। હર્ષદ 3 ફુગ્ગા ફોડી દે અને 100 રૂપિયાનું ઇનામ લઈ જા। પહેલા ટ્રાયમાં કોઈ પણ ફુગ્ગો નથી ફૂટ્યો દોસ્તો। હર્ષદ બીજો ટ્રાય મારે છે। હર્ષદનો બીજો ટ્રાય પણ સારો રહ્યો। હર્ષદ શાંતિથી માર। હર્ષદનો ત્રીજો ટ્રાય પણ ફેલ। નેક્સ્ટ શું નામ છે તારું? લેબો આવી ગયો છે દોસ્તો। લેબો મને લાગે છે લેબોનો પ્લેયર સારો છે દોસ્તો। બીજો ટ્રાય છે લેબાનો। બીજા ટ્રાયમાં પણ નથી ફૂટ્યો દોસ્તો। આટલું આસાન ચેલેન્જ છે, વધારે દૂરી પણ નથી, 10 થી 15 ફૂટ જ દૂર છે દોસ્તો। 3 ટ્રાયમાં લેબો નથી ફોડી શક્યો। નેક્સ્ટ શું નામ છે તારું? દોસ્તો આપણો ચોથો પ્લેયર આવી ગયો છે। સ્ટાર્ટ। પહેલા ટ્રાયમાં દોસ્તો નથી ફૂટ્યો દોસ્તો। આપણે એવું લાગે તો પાટો પછી બીજા રાઉન્ડમાં થોડો નજીક કરીશું, કારણ કે છોકરા છે નાના નાના। બીજો ટ્રાયમાં પણ નથી ફૂટ્યો દોસ્તો। આ દેશી ગુલુલ છે અને એનાથી ફોડવાના છે। છેલ્લો ટ્રાય છે રોહિતનો, પછી આપણે બધા પ્લેયરને પહેલાં વારો આપીશું। નથી ફૂટ્યો ત્રીજા ટ્રાયમાં। નેક્સ્ટ શું નામ છે તારું? સંજય। સંજયનો વારો આવી ગયો। સંજય ટ્રાય સારો માર દોસ્તો। સંજયનો બીજો ટ્રાય પણ બીજો ટ્રાય આવી ગયો છે। ચલો સંજય દોસ્તો। ખેરાનો ત્રીજો ટ્રાય છેલ્લો ટ્રાય છે નહીં। નેક્સ્ટ શું નામ છે તારું? રોહિત શરૂઆત કરી દે, ચાલ ફોડી નાખ દોસ્તો। રોહિતનો જોઈએ કેવું પરફોર્મન્સ છે દોસ્તો। આ ફુગ્ગા છે દોસ્તો। રોહિતનો બીજો ટ્રાય, બીજા ટ્રાયમાં સારું રહ્યું રોહિત। છેલ્લો ટ્રાય છે તારો દોસ્તો। 3 ટ્રાય રોહિતના પૂરા થઈ ગયા છે। નેક્સ્ટ શું નામ છે તારું ટેણી? દોસ્તો કિશન લાગે છે ફોડી દેશે ફુગ્ગા અને 100 રૂપિયાનો વિનર થઈ જશે પહેલા નંબર ઉપર દોસ્તો। જે પણ ફુગ્ગા વધારે ફોડશે તેને પહેલા નંબર ઉપર રાખવામાં આવશે। આપણે 3 રાઉન્ડ લઈશું। 3 રાઉન્ડમાં જે સૌથી વધારે ફુગ્ગા ફોડશે તેને આપણે 100 રૂપિયાનો વિનર કરીશું। બીજા નંબર ઉપર 50 ને ત્રીજા નંબર ઉપર 10 દોસ્તો। અમારો ખાલી એટલો જ પ્રયાસ છે કે છોકરા ઓનલાઈન ગેમમાંથી બહાર નીકળીને ઓફલાઈન ગેમમાં રસ આપે, કારણ કે ઓનલાઈન ગેમમાં અત્યારે બહુ છોકરાનો રસ વધી ગયો છે। છેલ્લો ટ્રાય છે કિશનનો। કિશને એક ફોડ્યો। કિશને ભાઈ પહેલા રાઉન્ડમાં એક ફુગ્ગો ફોડ્યો છે। હજુ આપણે 3 રાઉન્ડ થશે, તેમાં સૌથી વધારે જે ફુગ્ગા ફોડશે તેને આપણે વિનર કરીશું દોસ્તો। જોઈ લો કિશને ફુગ્ગો ફોડી નાખ્યો છે। નેક્સ્ટ કેટલા પ્લેયર બાકી છે આપણે હવે? જગા 4 પ્લેયર બાકી છે હવે આપણે દોસ્તો। 4 પ્લેયર બાકી છે, એના પછી રાઉન્ડ 2 ચાલુ કરીશું। શું નામ છે તારું ટેણી? સુમિત દોસ્તો। સુમિત મને લાગે છે ફોડી દેશે। પેલા ભાઈ એક ફોડે તો આ ભાઈ મને લાગે છે 2 ફોડશે। સ્ટાર્ટ। પહેલો ટ્રાય સારો રહ્યો પણ પહેલા ટ્રાયમાં અડ્યું પણ ફૂટ્યો નથી દોસ્તો ફુગ્ગો। સુમિત ટ્રાય સારો માર દોસ્તો। સુમિતનો બીજા ટ્રાયમાં પણ નથી અડ્યું। સુમિતનો લાસ્ટ ટ્રાય છે દોસ્તો।
દોસ્તો સુમિતના 3 ટ્રાઇન પૂરા થઈ ગયા પણ સુમિત ફોડી નથી શક્યો. શું કેવું સુમિત તારું? બીજા રાઉન્ડમાં તું ફોડી દઈશ? હા, ફોડી દઈશ. નેક્સ્ટ શું નામ છે તારું? જગદીશ. દોસ્તો 11મા નંબરનો ખેલાડી જગદીશ આવી ગયો છે. મને લાગે છે જગદીશ 2 થી 3 ફુગા તો ફોડશે. તો થોડું રહી ગયું. જગદીશનો ટ્રાય સારો હતો. બીજા ટ્રાયમાં જગદીશ શાંતિથી ફોડ. 100 રૂપિયાનું વિનર નથી થવાનું તારે. દોસ્તો જગદીશના 3 ટ્રાય પૂરા થઈ ગયા પણ જગદીશ નથી ફોડી શક્યો. નેક્સ્ટ શું નામ છે તારું? સુનિલ. દોસ્તો સુનિલ આવી ગયા છે. મારા હિસાબથી સુનિલ તો ફોડી દેશે. અને દોસ્તો આપણો પાટો થોડો દૂર પડે છે તો આ વખતમાં ફૂટે નહીં તો આપણે થોડો પાટો થોડો નજીક કરીશું. સુમિતનો પહેલો ટ્રાય ચાલો. સુમિત માર. સુનિલ સોરી દોસ્તો સુનિલનો પહેલો ટ્રાય ફેલ ગયો છે. સુમિતનો બીજો ટ્રાય. દોસ્તો બીજા ટ્રાયમાં સુનિલે સારું ફોડ્યો છે. પ્લેયર સારો જ લાગે છે સુનિલ સોરી દોસ્તો સુમિત ને સુનિલ એક જેવું નામ છે. છેલ્લો ટ્રાય છે સુનિલનો. સુનિલ પણ આપણા પ્લેયરમાંથી 2 જણની એક ફૂગો ફોડે છે. આપણે બીજા રાઉન્ડમાં ખબર પડશે કે કોણ વિનર થાય છે. હવે કોઈ પ્લેયર બાકી નથી. આપણે રાઉન્ડ 2 ચાલુ કરીએ છીએ દોસ્તો. એના માટે પાટો થોડો નજીક લેવાની જરૂર છે તો આપણે થોડો પાટો નજીક લઈએ. દોસ્તો આપણે પાટો થોડો નજીક કરી દીધો છે. 5 ફૂટ આપણે પાટો નજીક કર્યો છે. આ બધા પ્લેયરો છે. બધાને ફરીથી ટ્રાય આપીશું. હવે જોઈશું કોણ વિનર થાય છે આપણામાં 2 જણને એક ફૂગો ફોડ્યા છે. સુનિલે અને કિશને બંનેને એક ફૂગો ફોડ્યો છે. તો હવે આપણે બીજા રાઉન્ડમાં જોઈએ કોણ વિનર થાય છે, કોણ ફુગ્ગા વધારે ફોડે છે. ત્રીજા રાઉન્ડમાં જે સૌથી વધારે ફુગ્ગા ફોડશે તેને વિનર આપણે કરીશું અને 100 રૂપિયાનું ઇનામ આપીશું. અને બીજા નંબર ઉપર 50 ને ત્રીજા નંબર ઉપર 10 રૂપિયા. દોસ્તો અમારો ખાલી એટલો જ મકસદ છે કે છોકરા ઓનલાઈન ગેમમાંથી ઓફલાઈન ગેમમાં રસ આપે અને એમનું જીવન સુરક્ષિત કરે. દોસ્તો આપણે બીજો રાઉન્ડ ચાલુ કરી નાખ્યું છે. પહેલો પાટો આટલે તો બીજો પાટો 5 ફૂટ નજીક લઈ ગયા છીએ તો બીજું રાઉન્ડ ચાલુ કરી નાખ્યું છે. સ્ટાર્ટ. પહેલો ટ્રાય રોહિતનો ફેલ ગયો છે દોસ્તો. બીજા ટ્રાયમાં કેવું પરફોર્મન્સ ચાલે છે જોઈએ. દોસ્તો બીજા ટ્રાયમાં પણ નથી અડ્યું. દોસ્તો 3 ટ્રાય ટોળીના પૂરા થઈ ગયા છે. નેક્સ્ટ દોસ્તો કેલ્વિનનો રાઉન્ડ આવી ગયો છે. બીજા નંબરનો કેલ્વિન છે દોસ્તો. કેલ્વિન દાવ લે છે દોસ્તો. કેલ્વિનનો પહેલો રાઉન્ડ ફેલ ગયો છે. જોઈએ કે કેલ્વિન કેવું પરફોર્મન્સ ચાલે છે. બીજો રાઉન્ડ પણ ફેલ ગયો છે દોસ્તો. ખેંચીન માર કેલ્વિન ફોડી નાખ ફુગ્ગો અને વિનર થઈ જાય પહેલા નંબરનો. દોસ્તો કેલ્વિને પણ નથી ફોડી શક્યા. નેક્સ્ટ હવે આ છોકરાનું નામ શું છે? વિશાલ આવી ગયો છે દોસ્તો. વિશાલ ફોડી નાખ 3 ફુગ્ગા. દોસ્તો વિશાલનું પરફોર્મન્સ સારું નથી એટલું બધું. દોસ્તો વિશાલનો બીજા રાઉન્ડમાં થોડું રહી ગયું દોસ્તો ફુગ્ગા હજુ ઘણા બધા બાકી છે અને આપણા પ્લેયરો પણ ખાસા બાકી છે. મારા હિસાબથી ફોડી નાખશે દોસ્તો. વિશાલના 3 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. વિશાલે કઈ એક ફુગ્ગો નથી ફોડ્યો. સંજય આવી ગયા છે દોસ્તો. સંજય સિંઘાનિયા. દોસ્તો સંજય સિંઘાનિયાનું બળ સારું છે. મારા હિસાબથી સંજય સિંઘાનિયા ફુગ્ગા ફોડી નાખશે. વાહ સંજય વાહ ફોડ્યો દોસ્તો. ફુગ્ગાને અડી પણ ફૂટી નહીં. સંજયનો છેલ્લો ટ્રાય છે દોસ્તો સંજયના 3 ટાઈમ ફેલ ગયા દોસ્તો. લેબો આવી ગયો છે. લેબાનો પહેલો ટ્રાય દોસ્તો ફેલ ગયો. બીજો ટ્રાય છે લેબાનો. દોસ્તો આપણે 3 રાઉન્ડ કરીશું. ઓના પછી તો ફૂટે નહીં તો આપણે નજીક ઓનાથી થોડો નજીક. દોસ્તો લેબાએ ફોડ્યો દોસ્તો. ઓટોમેટિક ફૂટી ગયો છે ફુગ્ગો. લેબાનો ત્રીજો ટ્રાય છે દોસ્તો. લેબાએ પણ એક નથી ફોડ્યો. ફુગ્ગો ફૂટ્યો પણ ઓટોમેટિક ફૂટ્યો છે ગરમીના હિસાબે. દોસ્તો આપણો પ્લેયર આવી ગયા છે. 5મા નંબરનો પ્લેયર આવી ગયો છે દોસ્તો. હર્ષદ મહેતા આવી ગયો છે દોસ્તો. બીજો ટ્રાય હર્ષદનો બીજો ટ્રાય છે દોસ્તો. બીજા ટ્રાયમાં પણ કંઈ ફોડી નથી. દોસ્તો હર્ષદના પણ 3 ટાઈમ પૂરા. દોસ્તો રોહિત આવી ગયો છે. મારા હિસાબથી રોહિત ફોડી નાખશે. વાહ રોહિત વાહ સુપર દોસ્તો. એક ફુગ્ગો રોહિતે ફોડી નાખ્યો છે. તો હજુ ત્રીજા રાઉન્ડમાં ખબર પડશે દોસ્તો કોણ વિનર થાય છે. રોહિતનો ત્રીજો ટ્રાય પણ ફેલ. નેક્સ્ટ દોસ્તો સુમિત આવી ગયો છે. મારા હિસાબથી સુમિત વિનર થઈ શકે છે કારણ કે છોકરામાં સૌથી મોટો સુમિત છે દોસ્તો. સુમિતનો ટ્રાય સારો હતો પણ સુમિતથી ફૂટ્યો નથી. હજુ સુમિત પાસે 2 ચાન્સ છે.
દોસ્તો સુમિતનો છેલ્લો ટ્રાય છે દોસ્તો. તમને કોણ લાગે છે આ પ્લેયરમાંથી કોણ વિનર થશે કોમેન્ટમાં લખજો. પાપુ, સુનિલ, સુમિત, રોહિત, કેલ્વિન. સુમિતથી ના તૂટ્યું દોસ્તો. નેક્સ્ટ કિશન આવી ગયો છે. પહેલા રાઉન્ડમાં કિશનને એક ફુગ્ગો ફોડે તો આ રાઉન્ડમાં કિશન બીજો ફોડે તો એને વિનર થવાનો ચાન્સ રહેશે દોસ્તો. પહેલા નંબર પર કિશન 100 રૂપિયાનો વિનર બની શકે છે. કિશન શાંતિથી. દોસ્તો કિશનનો બીજો ટ્રાય છે દોસ્તો, અને કિશનનો એક છેલ્લો ટ્રાય બચ્યો છે દોસ્તો. કિશનનો છેલ્લો ટ્રાય છે. કિશન, તારે જીતવાનો ચાન્સ ખરો. તો જગદીશ આવી ગયો છે અમારા ટીમનો 11મો મેમ્બર. એના પછી હું એકલો બાકી છું. પછી રાઉન્ડ 3 ચાલુ કરીશું અને પાટો આપણે થોડો નજીક કરીશું, કારણ કે દોસ્તો આટલો પાટો નજીક છે તો ફૂટ્યા નથી ફુગ્ગા. કમસે કમ 3 જ ફુગ્ગા ફૂટ્યા છે. સ્ટાર્ટ જગદીશ. કારણ કે દોસ્તો પ્લેયરો એટલા બધા પ્રો પ્લેયર નથી. આ બધા પબજીના પ્લેયરો છે, રિયલમાં એકે ચાલતા નથી દોસ્તો. જગદીશનો છેલ્લો રાઉન્ડ છે, છેલ્લો ટ્રાય છે દોસ્તો. હવે હું એકલો વધ્યો છું છેલ્લો દોસ્તો. હજુ એક સુનિલ બાકી છે, એના પછી હું એકલો બાકી છું, અને એના પછી આપણે ત્રીજું રાઉન્ડ ચાલુ કરીશું દોસ્તો. સુમિતનો પહેલો ટ્રાય ચાલુ. સુનિલ અને સુમિતમાં મારે થોડું ચીબ અટકી જાય છે. પહેલો ટ્રાય દોસ્તો સુમિતનો સારો રહ્યો. સુમિત શું કરે છે યાર? 100 રૂપિયાનું વિનર નથી થવાનું તારે? કોશિશ સારી કરો. સુમિતનો બીજો ટ્રાય પણ સારો રહ્યો દોસ્તો. અમારો એક જ મકસદ છે દોસ્તો, છોકરાઓ બધા ઓનલાઈન ગેમમાંથી નીકળીને ઓફલાઈન ગેમમાં રસ આપે અને એમનું જીવન સુરક્ષિત કરે. એટલે સપોર્ટ કરજો દોસ્તો અમારી ચેનલને. દોસ્તો હવે હું એકલો બાકી છું, છેલ્લો પ્લેયર, અને જોઈશું. અને પછી મારાથી ના ફૂટે તો આપણે પાટો થોડો નજીક કરીશું દોસ્તો. છેલ્લો ટ્રાય હું મારું છું, અને ના ફૂટે તો આપણે થોડો પાટો હજુ આનાથી નજીક આપણે કરી દઈશું, કારણ કે છોકરાને મજા આપવી પડે અને ગેમમાં મજા આપવી પડે. પહેલો ટ્રાય દોસ્તો, મારો પહેલો ટ્રાયમાં કોઈ મજા ના આવી દોસ્તો. બીજો ટ્રાય સારો રહ્યો. મેં ફુગ્ગાને ઉડાડી દીધો દોસ્તો. 3 ટ્રાય મારા પૂરા થઈ ગયા, કારણ કે જગ્યાઓથી દેખાય છે નજીક પણ છે થોડી દૂર, એટલે આપણે થોડો પાટો નજીક લઈએ અને રમવાની મજા આવે ને એમનાથી ફુગ્ગા ફૂટે અને આપણો વિડીયો થોડો લાંબો થાય છે. એના હિસાબે આપણે થોડો પાટો નજીક કરીએ છીએ. તો આપણા પહેલા રાઉન્ડમાં પાટો આટલો દૂર હતો, 15 ફૂટ હતો. બીજા રાઉન્ડમાં આપણે 10 ફૂટ કર્યો છે, અને ત્રીજા રાઉન્ડમાં આપણે 7 ફૂટ કેટલો છે. એટલે આપણે આ છોકરા છે નાના એમનાથી અટતું નથી, એટલે આપણે બહુ પાટો નજીક કરી દીધો છે. અને આપણો ટાઈમ વધારે પેલો લાંબો ના થાય વિડીયો, એના માટે આપણે છોકરોને લાઈનમાં રાખી દીધા છે. એટલે તરું લેબાનો દોસ્તો પહેલો ટ્રાય છે. પહેલો ટ્રાય ફેલ. ચલો બીજો ટ્રાય લે ફટાફટ. એના પછી ના પાછળ લાઈનમાં આવી જાજો ફટાફટ. બીજો ટ્રાય લેબા. ધારી માર દોસ્તો. લેબાનો ત્રીજો ટ્રાય. ચલ લેબા, બહાર નીકળ ફટાફટ. આ સાઈડ દોસ્તો. રોહિત આવી ગયો છે. વિશાલ આવી ગયો છે. વિશાલ શાંતિથી. દોસ્તો નાના છોકરા છે, બધા ઓનલાઈન ગેમ રમતા હતા, એટલે અમે વિચાર્યું કે એમનું ભવિષ્ય ખરાબ ના થાય, એટલે આપણે દોસ્તો ઓફલાઈન ગેમમાં લાવીએ છીએ બધાને. અમારો એક જ સંદેશ છે કે બધા છોકરા વેકેશનમાં ઓફલાઈન ગેમ રમે અને ઓનલાઈનથી બહાર આવે, એવો અમારો સંદેશ છે. તો અમારી ચેનલને સપોર્ટ કરજો. ચલો કેલ્વિન બીજો ટ્રાય છે. કેલ્વિનનો પહેલો ટ્રાય છે દોસ્તો. કેલ્વિનનો પહેલો ટ્રાય છે. કેલ્વિન દોસ્તો અમે પાટો આટલો નજીક કર્યો છે તો હમણાંથી ફુગ્ગા ફૂટતા નથી. એટલે સમજી લો કે કેટલી ઓનલાઈન ગેમો રમતા છે. અમે પહેલાં રમતા એટલે અમે તો 100 ફૂટ સુધી ફુગ્ગા ફોડી દેતા. ચલો કેલ્વિનનો છેલ્લો ટ્રાય છે દોસ્તો. નેક્સ્ટ શું નામ છે તારું? ભૂલી ગયો. હર્ષદ આવી ગયો છે દોસ્તો. હર્ષદનો પહેલો ટ્રાય દોસ્તો. આપણો ત્રીજું રાઉન્ડ છે અને ફુગ્ગા હજુ 3 જ ફૂટ્યા છે, એટલે બહુ છોકરાની ધારી બહુ પીલી છે, કારણ કે અત્યારે ઓનલાઈન ગેમમાં વધારે રસ છે. બીજો રાઉન્ડ, બીજો ટ્રાય. હર્ષદનો બીજો ટ્રાય. હર્ષદ તારો ત્રીજો ટ્રાય છે. મને લાગે છે એક ફુગ્ગાવાળો વિનર બની શકે છે. કિશન અને રોહિત જે 2 ફુગ્ગા ફોડશે તેને આપણે વિનર કરીશું, કારણ કે આપણામાં 2 જણાને જે એક ફુગ્ગા ફોડ્યા છે, અને ત્રીજો કોઈ નહીં હોય તો આપણે બંનેને 50 રૂપિયા, પહેલાવાળાને 100 રૂપિયા અને બીજાવાળાને 50 રૂપિયા આપીશું. અને 2 ફુગ્ગા ફોડશે તેને 100 રૂપિયા, અને 3 ફુગ્ગા ફોડશે અને દોસ્તો જે સૌથી વધારે ફુગ્ગા ફોડશે આપણે તેને 100 રૂપિયા લઈશું. હાલ આપણો ટાર્ગેટ 1 ફુગ્ગાનો જ છે, કારણ કે 1 ફુગ્ગાથી ઉપર હજુ કોઈ નથી ગયું. આ તો અંદાજે કહું છું દોસ્તો કે હજુ મને લાગે છે કોઈ 3 ફુગ્ગા નહીં ફોડી શકે દોસ્તો. સરસ. સંજય સિંઘાનિયા છે દોસ્તો, કારણ કે આનો શોખીન છે ફુગ્ગા ફોડવાનો, પણ એને ધારી થોડી ભૂલી ગયો છે. અને દોસ્તો તમે જોઈ શકો છો સંજય સ્પેશિયલ કેવા ઈટડા લઈને આવે છે. જો વાહ સંજય ફુગ્ગો ફોડ્યો તો નથી, પણ નીચે પાડી નાખ્યો દોસ્તો. એ ફુગ્ગો લઈ લો સાઈડમાં દોસ્તો. રોહિત આવી ગયો છે, અને પહેલા રાઉન્ડમાં એક ફુગ્ગો ફોડ્યો હતો, અને આ ત્રીજું રાઉન્ડ છે દોસ્તો.
આ રોહિતે એક ફુગ્ગો ફોડ્યો તો દોસ્તો, સોરી, આ રોહિતે ફોડ્યો તો. અમારા ટીમમાં 2 રોહિત છે. સોરી દોસ્તો, પ્લેયરો બહુ નોબડા છે દોસ્તો. તમે કહેજો કે આ ગેમમાં તમને કેવી મજા આવી, અને અમારી ચેનલ ઉપર નવા હો તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો, અને ફેસબુક પર જોતા હોય તો અમારા પેજને ફોલો કરજો. દોસ્તો, રોહિતનો લાસ્ટ ટ્રાય છે. આના પછી આપણે કેટલા ખેલાડીઓ બચ્યા છે હું તમને દેખાડી દઉં. દોસ્તો, રોહિતનો લાસ્ટ ટ્રાય. હવે અમારા કેટલા ખેલાડી બાકી છે? 1, પછી અમારા આટલા ખેલાડી બાકી છે, 1 2 3 4 ખેલાડીઓ બાકી છે દોસ્તો, અને આ 5 ખેલાડી અમારા બાકી છે. રોહિત આવી ગયો છે દોસ્તો. આ એક ફુગ્ગાનો અને એકલા રાઉન્ડમાં એક ફુગ્ગો ફોડે તો, આ બીજું લઈને ત્રીજું રાઉન્ડ છે. મોહમ્મદ 2 ના 3 ફુગ્ગા ફોડે તો એનો ચાન્સ ખરો વિનર થવાનો. હજુ હાલ ના કહી શકાય દોસ્તો કોણ વિનર થશે, કારણ કે હજુ આપણા ખેલાડીઓ 4 બાકી છે. ગેમનું કોઈ નક્કી ના હોય કયા ટાઈમે ગેમ બદલી જાય. દોસ્તો, રોહિત એક ફુગ્ગો નથી ફોડી શક્યો પહેલા રાઉન્ડમાં, અને એક ફુગ્ગો ફોડ્યો તો પહેલા રાઉન્ડમાં. તો આવતો રહો રોહિત. નેક્સ્ટ દોસ્તો, સુમિત આવી ગયો છે. સુમિતે તે એક ફુગ્ગો ફોડ્યો નથી ને દોસ્તો. આપણા હજુ એક ફુગ્ગાવાળો જ વિનર છે હજુ તો, એનો ચાન્સ ખરો એક ફુગ્ગાવાળાનો. દોસ્તો, ફુગ્ગા દેખાય છે તમને આસાન, પણ ફૂટતા નથી. દોસ્તો, અમારો વિડીયો બહુ લાંબો થાય છે એટલે ફુગ્ગા ફોડવાની કોશિશ કરો સારી. દોસ્તો, તમે જોઈ શકો છો અમારા પ્લેયરો કેવા ખેલ કરી રહ્યા છે. જુઓ દોસ્તો, સુમિતે ફોડ્યો પણ હું થોડો ચૂકી ગયો. દોસ્તો, તમે જોઈ શકો છો સુમિતે આ ફુગ્ગો ફોડી નાખ્યો છે. સુમિતે એક ફુગ્ગો ફોડ્યો છે, રોહિતે એક ફોડ્યો છે, અને સુનિલે એક ફોડ્યો છે. 3 જણા એક રાઉન્ડમાં છે દોસ્તો, અને કિશન એક ફોડ્યો છે. હવે નેક્સ્ટ કિશન તે એક ફોડેલો હે ને, તું બીજો ફોડે તો તારો વિનર થવાનો ચાન્સ ખરો. રોહિત, તમે આમાં તારો રોહિતભાઈ. દોસ્તો, કિશન દોસ્તો, આપણો ત્રીજા રાઉન્ડનો બહુ લાંબો ટાઈમ થઈ ગયો છે. હા, વાહ દોસ્તો, કિશન વિનર થવાનો ચાન્સ ખરો દોસ્તો. કિશને 2 ફુગ્ગા ફોડ્યા છે. એના પછી સુનિલ બાકી છે, જગદીશ બાકી છે. એ બંનેમાંથી જે વધારે ફોડશે એને આપણે વિનર કરીશું ને એને 100 રૂપિયાનું ઇનામ તરત આપણે આપી દઈશું. અને બીજા નંબર ઉપર 50 રૂપિયા અને ત્રીજા નંબર ઉપર 10 રૂપિયા. કિશન ફરીથી માર દોસ્તો. કિશનની છે ને દોસ્તો, કિશનનો છેલ્લો ટ્રાય છે. કિશને 2 ફુગ્ગા ફોડ્યા છે, 3 ફુગ્ગા ફોડશે તેને આપણે. હવે કિશનનો ચાન્સ જતો રહ્યો દોસ્તો. છેલ્લું રાઉન્ડ હતું. કિશન ઉપર હાલ કોઈ નથી દોસ્તો. જગદીશ આવી ગયો છે. જગદીશ 3 ફુગ્ગા ફોડશે તો એ 100 રૂપિયાનો ઇનામનો અધિકાર રહેશે. મારા હિસાબથી જગદીશનો ચાન્સ ખરો દોસ્તો, કારણ કે બહુ એની ધારી સારી આવે છે દોસ્તો. એના પછી અમારા આટલા પ્લેયરો બાકી છે 2-3. જગદીશ શાંતિ રાખ, બીજો રાઉન્ડ આવી ગયો છે દોસ્તો જગદીશનો. જગદીશભાઈ શું કરો છો યાર તમે? દોસ્તો, સુમિત આવી ગયો છે. મને આ પ્લેયર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વિનર બની શકશે. સુનિલ આવી ગયો છે દોસ્તો. સુનિલે એક ફોડ્યો નથી ને દોસ્તો. પહેલા રાઉન્ડમાં સુનિલે એકે નથી ફોડ્યો દોસ્તો. આપણો છેલ્લું રાઉન્ડ છે, પછી આપણે જેને વધારે ફોડ્યા છે એને આપણે વિનર કરીશું અને એનું ઇનામ આપી દઈશું દોસ્તો. અમારું કોઈ એવું ઇનામનું નથી, પણ છોકરા સારી લાઈને આવે, ઓનલાઈન ગેમમાંથી બહાર નીકળીને ઓફલાઈન ગેમમાં રસ આપે દોસ્તો. સુનિલે એક અહીંયા સ્ટોપ કરીશું દોસ્તો. પછી આપણે વિનરને એનું ઇનામ આપી દઈશું, કારણ કે વિડીયો બહુ લોબો થઈ ગયો છે અને વિનર કોઈ ફુગ્ગા ફૂટ્યા નથી વધારે, એટલે આપણે 2 ફુગ્ગા ફૂટ્યા છે. મારાથી 3 ફૂટે તો હું વિનર થઈશ, અને મારાથી ના ફૂટે તો 2 ફુગ્ગાવાળાને વિનરને 100 રૂપિયા આપીશું, એક વાળાને 50, અને જેને ત્રીજા નંબરનો હતો એને 10 રૂપિયા. પહેલો ટ્રાય દોસ્તો, મારો પહેલો ટ્રાય સારો હતો, પણ રહી ગયો થોડું. બીજા ટાઈમે રહી ગયો. આસાન દેખાય એટલું આસાન નથી. તમને એવું વિચારતા હશે કે અહીંયાથી ફૂટતા નથી. તમે દોસ્તો ટ્રાય મારજો દોસ્તો. મારો હજુ રાઉન્ડ પૂરો થવા આવ્યો છે. હવે છેલ્લો ટ્રાય બાકી છે દોસ્તો. મારા 3 ટ્રાય પૂરા થઈ ગયા. હું પણ વિનર નથી. કયો વિનર? 2 ફુગ્ગા કાની ફોડાતા? 2 ફુગ્ગાવાળો આવી જાય ભાઈ વિનર દોસ્તો. આપણો આ વિનર છે 2 ફુગ્ગાવાળો ભાઈ. બીજા નંબરનો વિનર ક્યાં ગયો? સુનિલ બીજા નંબરનો વિનર. ત્રીજા નંબરનો વિનર છે જો દોસ્તો. પહેલો નંબરનો વિનર અને 2 ફોડ્યા હતા, અને પહેલા રાઉન્ડમાં 1 ફોડી નાખ્યો હતો, એટલે બીજા નંબરનો આ ગણાશે, અને ત્રીજા નંબરમાં 1 ફોડ્યો એટલે આ ગણાશે. એટલે આ 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયા. આપણે પૈસાનું એવું કાંઈ નથી, ખાલી એક મનોરંજન માટે ગેમ બનાવીએ છીએ. તો અમારા વિડીયોને લાઇક કરજો, સપોર્ટ કરજો, અને એમનું ઇનામ આપી દઈએ દોસ્તો. આપણા પહેલા નંબરનો વિનર છે, તેને 100 રૂપિયા આપી દઈએ. ખોટા લાઈનમાં ના વાપરતો તેની દોસ્તો. આપણે બીજા નંબરનો જ વિનર છે, અને ત્રીજા નંબરનો દોસ્તો. તાલીઓ પાડજો 3 વિનર માટે. કોશિશ સારી રહી. અને દોસ્તો, અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.